આજથી થોડાક દિવસ પહેલાં ભરૂચમાંથી તેમજ દાહોદમાંથી મનરેગા કૌભાંડનો મામલો સામે આવ્યો હતો, જેમાં દાહોદમાં તો મંત્રીના બંને પુત્ર પર કૌભાંડના આરોપો લાગ્યા હતા અને 71 કરોડ રૂપિયાનું કૌભાંડ કહેવાઈ રહ્યું હતું। આ ઘટનામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચમાં પણ જલારામ એન્ટરપ્રાઇઝ નામની કંપનીએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોય તે પ્રકારના આરોપ કર્યા હતા અને આ ઘટનામાં કોંગ્રેસના નેતા હીરા જોટવાની પોલીસે ધરપકડ કરી। ત્યારે હવે આ મામલામાં ભરૂચ અને નર્મદાના અલગ અલગ તાલુકાઓમાં કૌભાંડ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ માટે આદિવાસી નેતા મહેશ વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને શું વાત કહી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈદાન। આ દિવસોમાં આદિવાસી વિસ્તારોમાં મનરેગા કૌભાંડનો મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ થોડાક સમય અગાઉ ગંભીર આરોપો કોંગ્રેસના નેતા પર કર્યા હતા, જેમાં ભરૂચ ખાતે કોંગ્રેસના નેતા હીરા જોટવા સામે ફરિયાદ પણ નોંધાઈ હતી અને આ કરોડો રૂપિયાનું કૌભાંડ છે તે પ્રકારના આરોપો પણ લાગ્યા હતા। આ મામલાને લઈને હવે મનરેગા કૌભાંડ બાબતે એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે અને હવે આદિવાસી નેતા મહેશ વસાવા મેદાને આવ્યા છે। તેમણે આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે ભરૂચ અને નર્મદાના જે અલગ અલગ તાલુકાઓ આવેલા છે ત્યાં ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે, જેમાં તેઓ દ્વારા ભરૂચની વાત કરીએ તો ભરૂચ જિલ્લાના વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, અંકલેશ્વર, હાંસોટ, ભરૂચ, વાગરા, આમો, જંબુસર જેવા તાલુકાઓમાં તપાસની માંગ કરી છે અને નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા, સાગબારા, નાંદોદ, તિલકવાડા, ગરુડેશ્વર સહિતના તાલુકાઓમાં મોટા ભાગે મનરેગા કૌભાંડની આશંકા તેઓ વ્યક્ત કરી રહ્યા છે। આ મામલે તેમણે કહ્યું છે કે આ જે તાલુકા આવેલા છે તેમના ગામડાઓની જો તપાસ કરવામાં આવે તો બારોબાર મશીનો દ્વારા જે કામો કરીને મળતિયાઓએ ખાતામાં પૈસા જે ભેગા થયા છે ને જે મોટા ભાગે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તે મામલે ઉચ્ચ સ્તરે તપાસ કરવામાં આવશે તો ઘણા બધા માસ્ટર માઇન્ડો આની પાછળ સામે આવશે। તેમણે આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખીને આ વાત કહી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ